તપસ્વીનો વેશ, ઉપરાંત ઉદાસીન બનવાનું, આટલી અડધી ચોપાઈ રાજવી એ સાંભળી ત્યારે એને એમ લાગ્યું કે ભરતને ગાદી અપાયા પછી કઈ મને એમ કહેવા માંગે છે કે ચોથી અવસ્થામાં રાજાએ વનમાં જવું જોઈએ, એટલે મને સૂચના આપશે કે તપસ્વી બનીને હવે વનમાં રહેવાનું. રામની તો કલ્પના પણ નહીં ને. તાપસી વેશ વિશેષ ઉદાસી, તાપસી વેશ મહારાજ 14 બરીસ રામ વનવાસી, 14 બરીસ રામ વનવાસી, 14 બરીસ તપસ્વીનો વેશ લઈ ઉદાસીન મનોવૃત્તિ ધારણ કરી અને તમારો લાડલો રામ કૌશલ્યા નંદન 14 વર્ષ સુધી વનવાસી બને, વનમાં દર ભટકતો બને. જ્યાં રામ વનવાસની કારની વાત કાન ઉપર પડી છે, જેમ પવનનો ઝપાટો આવે અને કેળનો થાંભલો ધરતી ઉપર પડે, જેમ સિંહણ ત્રાળ નાખે અને વૃદ્ધ હાથી કાંપવા માંડે, એમ મહારાજ ધ્રુજવા લાગ્યા, કાન ઉપર હાથ દીધો. નહીં કઈ હા મહારાજ, ભરતનું શાસન, રામ વનવાસ, આ મારી માંગણી છે. મહારાજની આંખમાં આંસુ આવ્યા. હું શું સાંભળું? દરો દીવા, ખિડકીયા, બારી બધું એક જ અડધી ચોપાઈ મહારાજના કાન ઉપર સતત અથડાયેલી, ચારે બાજુ પડઘા પડી રહ્યા. 14 બરીસ ચારે બાજુથી અડધી ચોપાઈ માણસ અકળાવા લાગી. મહારાજ 14 બરીસ चंद्र चित्र वो હતો, राहु चित्र आई गयो. यही है विधि खेल, यही है प्रारब्ध की लीला. धारणा पैक, घटना कुछ घटी. 14 बरीस राम वनवासी, 14 बरीस राम वनवासी. महाराज सहन न કરી શક્યા. રામ કહીને ધરતી ઉપર પડ્યા છે. કઈ જોઈ રહ્યા છે, નેત્રમાંથી અશ્રુ વહ્યા. કઈ હા મહારાજ, મને ખાતરી છે મારી રાણી કદી આવું ન માંગે. તમે મારા પ્રેમની કસોટી કરતા લાગો. દેવી, આ પ્રેમની કસોટી હોય તો જલ્દી ખુલાસો કરો. મારા મૃત્યુને નિમંત્રણ આપશે આ કસોટી. હું રામ વનવાસ શબ્દ સહી નથી શકતો. કઈ મહારાજ કોના બળથી કહેતા હતા માંગ માંગ? ક્યારના બોલતા હતા માંગમાં? તમારા રામને ગાદી આપવાની વાત તમે કરવા આવ્યા ત્યારે તમે કેટલા આનંદમાં હતા, અને ભરત માટે ગાદી માંગી ત્યાં રડી પડ્યા તમે. રામમાં અને ભરતમાં આટલો બધો ભેદ? કઈ વ્યંગ કરે. ભરત કી રાઉર પૂતન હોઈ, ભરત કી રાઉર પૂતન હોઈ. કઈ એમ કહ્યું, ભરત તમારો પુત્ર નથી, રામ જ તમારો પુત્ર. અને મને શું વેચાતી લાવ્યા છો તમે? હું તમારી પરિણીતા નથી મહારાજ. ભયંકર ભાષા કઈ બોલે. આ ભાષા રઘુકુળની નથી, આ મંથરા દ્વારા દીક્ષિત થયેલી ભાષા છે. ભરત કી રાઉર પૂતન હોઈ, ભરત કી રાઉર પૂતન હોઈ. આને મોલ બેચાગી કી મોહી, આને મોલ બેચાગી કી મોહી. મને તમે ખરીદીને લાવ્યા છો મહારાજ. આટલા બધા અપડાઈ ગયા વચનમાં. કઈ આવું ન બોલ. કઈ મને રામમાં અને ભરતમાં ભેદ. કઈ આવું ન બોલીશ અને પાપ લાગશે. સુન, મોરે રામ ભરત દી આંખી, મોરે રામ ભરત
જેની આંખ રામ અને ભરત હોય એ મહામાનવને ઘરે ઈશ્વર આવે. બહુ અચ્છી. રામ અને ભરત એટલે કેટલી દિવ્ય દ્રષ્ટિની વાત કરી. બોરે રામ सत्य कहूं मोहे शंकर साखी. ભગવાન શંકરની સાક્ષી કહું છું, ભરતમાં રામમાં મને કોઈ ભેદ નથી. અને કઈ કઈ તને શંકા પડતી હોય તો હું સ્પષ્ટ કરું. તને કૌશલ્યાએ કઈ કહ્યું નથી એના પુત્ર માટે. મેં તો તારી ઈચ્છા પૂરી કરવા નિર્ણય લીધો છે. તું રોજ કહેતી હતી રામ લાયક છે, એટલા માટે રઘુકુળના નિયમ પ્રમાણે હા મારી કોઈ ભૂલ હોય તો એ કે મેં તને પૂછ્યું નહીં, ઓચિંતા નિર્ણય કર્યો. પણ એ પણ તમારી ઈચ્છા પ્રમાણે. અને છતાંય રામને બદલે ભરતને ગાદી આપી હોય તો મારી એટલી જ પ્રસન્નતા છે. પણ કઈ કઈ બીજું વરદાન બહુ અઘટિત માંગ્યું છે. હું રામ વનવાસ ન જોઈ શકું. કઈ કઈ રાણી તુમને ક્યાં માંગે? મહારાજ અબળાની જેમ રુદન નહીં કરો. હવે તમારી માયા મને લાગુ નહીં પડે. તમે એમ માન્યું તું કે સામાન્ય ચીજ માંગી લઈશ, કા હા પાડો કા ના પાડી દો. બાકી સત્સંગ છો. શાસ્ત્રની અંદર સત્સંગ માટે પત્ની, પુત્ર અને પદાર્થો તણખલાની જેમ ગણવામાં આવ્યા છે. તો પછી પૂર્ણ શ્લોક શાના? સત્સંગ કેમ? યા તો હા પાડો યા તો ના પાડો. મારા વચનમાં કોઈ ફેરફાર નહીં થાય. તમે સાધુ છો, કૌશલ્યા સાધુ છે, રામ પણ સાધુ છે. મને તો મારા વચનો જોઈએ. 14 चौपाई भवन में घूम रही है. 14 बरिस राम वनवासी. महाराज बेशुद्ध थया છે. કઈ કઈ જોઈ રહ્યા છે. ક્યારેક ક્યારેક ભયંકર વાક્ય બોલીને મહારાજને વધારે વિહવળ કરે છે. મહારાજ ધીમે રહીને જાગ્યા છે. કઈ કઈ સામે હાથ જોડે છે. કઈ કઈ હું તારો પતિ છું. પતિ પત્નીને કદી હાથ ન જોડે. પણ આ અયોધ્યાનો ચક્રવર્તી હાથ જોડીને તારી પાસે ભીખ માંગે. મહારાજ હા દેવી. હજી વિચાર બદલો દેવી. અને રામને વનમાં મોકલવો હોય તો રામ વન જાય એના પહેલા દિવાલ ઉપર લટકતી તલવાર લઈ તમે તમારા હાથે મારું માથું કાપી. રામ જાય અને હું મરું એના કરતા રામને જોતા જોતા હું મરું. એના વિયોગમાં મને ન મારો. મહારાજ દશરથજી ખૂબ જ દુઃખી થયા છે. આનું નામ જીવન. ધાર્યું હતું કંઈક, થયું કંઈક. આપણા જીવનમાં આવું નથી થતું. આ દુનિયાની અંદર બ્રહ્મના પિતાના મનોરથો પૂરા નથી થયા તો હું તમે કઈ ગણતરીમાં. માટે હરિ ભરે રાજા રામ રામ બધા માણસો બદલે કઈ ન કહેવાય. એક બદલતું તત્વ છે નથી અને તે છે પરમાત્મા. ઉસી કા નામ. અહીં ક્યારે બધા નિર્ણયો બદલશે આપણા માટે કઈ ન કહેવાય. એ જગત હૈ. જ્યારે કે ચાહનારા જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના. જુલ્મો કરી જવાના.
ત્યારે આ જિંદગીના ત્યારે આ જિંદગીના બધા દિવસો ફરી જવાના ત્યારે આ જિંદગીના બધા દિવસો ફરી જવાના ત્યારે આ જિંદગીના બધા દિવસો ફરી જવાના ત્યારે આ જિંદગી આનું નામ જીવન ચાહનારા જુલ્મો કરી જવાના ત્યારે ત્યારે આ જિંદગીના બધા દિવસો ફરી જવાના ત્યારે बहुत सुंदर लिखता है कवि पापियों ने पाप पापियों ने पाप અહીં પાપીઓ ને પાપ પાપીઓ ને પાપ નિજ ના સાંભળી જવાના જ્યારે માણસને પોતાનું પાપ યાદ આવશે કવિ કહે પાપીઓ ને પાપ પોતાના સાંભળી જવાના ત્યારે કાજળ વિનાના મોઢા કાજળ વિનાના મોઢા બધા કાળા કરી જવાના કાજળ વિનાના કાળા કરી જવાના કાજળ વિનાના બધા કાળા કરી જવાના ચાહનારા જુલ્મો કરી જવાના ત્યારે આ જિંદગીના બધા દિવસો ફરી જવાના ત્યારે આ જિંદગી તો પછી કતું ચેતજે પછી કતું मजबूर ना करशो नहीं विश्वास हूँ लाऊं हमारा ना अनुभव छे તમારા પણ દગો દેશે જીવન છે આખી બાજી પલટે છે મહારાજની ધાર્યું હતું કંઈક થયું કંઈક દિવાલમાંથી બસ એક ચોપાઈ કાન ઉપર અથડાય છે રો રહે કઈ કઈ મારું મૃત્યુ કરો મહારાજ ના પાડી દો ને હું વચન નથી પહોંચી શકતો બીજું શું કરી શકીશ એકવાર બોલી લો ને સળગતા શબને જેમ વાંસ કોઈ ફટકારતું હોય એમ મહારાજના ઉપર પ્રહાર કરે છે કઈ કઈ તુલસીદાસજી વર્ણન કરે છે કઈ કઈ પોતાનો અંતિમ નિર્ણય બતાવ્યો કે મહારાજ મારે બીજું કઈ સાંભળવું નથી આવતીકાલ સૂર્યોદય થતા તમારો રામ જો વન નહીં જાય તો હું આટારી ઉપરથી પડીને આપઘાત કરીશ બદનામી તમારે શિરે ચડશે બાકી જે કંઈ કરવું એ કરો હવે પછી મને બોલાવશો
જ્યારે આ નિર્ણય કઈ કઈ આપ્યો ત્યારે દશરથજી પણ હવે નિર્ણય આપે છે કે તો તું પણ સાંભળી લે કઈ કઈ કે રામ વન જશે. આ તો અમારું રઘુકુળ છે, અહીંયા પ્રાણ જાય વચન ન જાય. હા, અને 14 વર્ષ પૂરા થશે એટલે બંને ભાઈઓ પાછા હતા એમને એક થઈ જશે. અયોધ્યા હતી એમનેમ થશે 14 વર્ષ પછી કઈ કઈ. પણ આ જગતમાંથી 2 વસ્તુને ગંગા જળ પણ નહીં ધોઈ શકે. શું? તોર કલંક મોર પછતા. તારું કલંક અને મારો પસ્તાવો આ મરીશ તોય મટશે નહીં. હવે હું જીવું ત્યાં સુધી એક પણ શબ્દ તું બોલીશ નહીં. કઈ કઈ રામને વનમાં મોકલનારી રાણી, તારો અને મારો સંબંધ પૂરો થાય છે. મહારાજ સંબંધ તોડે છે. નારી ઉપરનો વિશ્વાસ જતો રહ્યો છે. પછી તો બહુ જ રડ્યા છે. હું રામનો વનવાસ કેમ જોઈ શકીશ? મુકુટ એક બાજુ પડી ગયો, વસ્ત્રોનો ખ્યાલ નથી, ભૂમિ ઉપર આળોટે છે. અયોધ્યામાંથી વાજિંત્રો વાગે છે ને, એ દશરથજીને બાણના તીરની સમાન, બાણની નોક સમાન વાગે છે. અયોધ્યાના કોપ ભુવનની બારીમાંથી આકાશ દેખાય છે. આકાશની સામે હાથ જોડ્યા અવધપતિ. હે સૂર્ય નારાયણ, હું પ્રાર્થના કરું છું, આવતીકાલે મારી અયોધ્યામાં ઉદય ન પામશો. આપ ઉદય પામશો તો અમારો સૂર્ય અસ્ત થશે, અને મહારાજ આવતીકાલે ઉદય પામશો તો અયોધ્યાની દશા જોઈ તમારી આંખમાં પણ આંસુ આવી જશે. ઉદય હોત જનિ રવિ રઘુકુલ ગુરુ. ઉદય હોત જનિ રવિ રઘુકુલ ગુરુ. ઉદય હોત જનિ રવિ રઘુકુલ ગુરુ. હે રઘુકુલ ગુરુ, આપ સૂર્યવંશના વડીલ છો રવિ. આવતીકાલે ઉદય ન પામશો, નહીતર અવધ બિલોકી અયોધ્યાનું દર્શન કરી તમારા હૃદયમાં શૂળ ઉત્પન્ન થશે. આ કુટુંબની એક મહિલાએ ભયંકર વરદાનો માંગ્યા છે. મહારાજ પડી ગયા છે, મસ્તક ઉપર હાથ મૂકીને આક્રંદ કરે છે. બસ આ જીવન ઓર ક્યાં. રામાયણ એ જીવનનું મોટું આશ્વાસન છે. કાંટાથી જ કાંટો નીકળશે, ફૂલથી કાંટો નહીં નીકળે. એક કાંટાને કાઢવા માટે બીજો કાંટો હાથમાં લેવો પડશે. એમ જીવનની વેદનાને કાઢવા માટે રામાયણના પાત્રો ઉપર આવેલી વેદનાનો માધ્યમ લો તો જીવન હળવું બનશે. જીવનના यही है मानव जीवन, यही है हम सबका जीवन. जीवन ना अहि रंग बदलता जाए, रंग बदल જીવનની નવલકથાના એક પાના ઉપર ખુશીની વાત લખી છે તો બીજા પાના ઉપર જોઈએ તો વળી દુઃખની વાત લખી. ત્રીજા પાના ઉપર જોઈએ તો વળી ક્યાંક સંયોગની વાત લખી છે. તો ચોથું પાનું જોઈએ ત્યાં તો અડધું જ લખાયેલું છે, અડધું ખાલી છે. પાંચમું પાનું ખોલીએ તો વળી નવું પ્રકરણ શરૂ થયું છે. વળી એની પાછળ જોઈએ तो आखो जुदो ज प्रसंग, जुदी ज मुलाकातों शुरू થાય. नवल कथा में ऐसे सब पन्ने उलटते जाएंगे और जीवन किताब को देखते जाएंगे.
વળી આગળનું પાનું ખોલીએ તો એક બાજુ જ લખ્યું છે, પાછળનું આખું ખાલી છે, જાણે પ્રકરણ પૂરું થઈ ગયું છે એમ માનીને જે આગળનું ખોલ્યું ત્યાં વળી પાછું એક ત્રીજું પ્રકરણ. यही है जीवन किताब. खोलिए देखिए जीवन અહીં રંગ બદલતા જાય, ઓ રંગ બદલતા જાય જીવનના, અહીં રંગ અને દુઃખ કેરી છાયા આવે અને વહી જાય, અરે રે રંગ બદલ हर मोड़ को स्वीकार करना सीख जाओ. नवलकथा पूरी नहीं થાય ત્યાં સુધી પાના ફેરવવા પડશે. चाहे रात्रि में पढ़ लो, दिन में पढ़ लो, घंटे पढ़ लो, 2 घंटे पढ़ लो. જેમ સુખનો સ્વીકાર કરીએ છીએ એમ દુઃખનો સ્વીકાર કરવાનું શીખી જાઓ. ભલે દુઃખને નિમંત્રણ ના આપીએ, આપણે સુખને તો આમંત્રણ આપીએ છીએ કે અમને સુખ મળે. દુઃખને ભલે નિમંત્રણ ના આપીએ પણ કમસે કમ એની મેળાએ આપણે આંગણે આવે ત્યારે એનો અતિથિ સત્કાર કરવો એ તો ભારતીયોનો ધર્મ છે. કે મહેમાન આ ही गया है, चलो स्वागत कर ले, पानी पिला दे, खाना खिला दे, क्योंकि आने वाला है, आएगा, क्योंकि जुड़ा हुआ. કેટલી ભ્રાંતિમાં માણસ કલ્પના નથી થતી, કેટલી ભ્રાંતિમાં જીવે છે હું તમે કે સુખ આવ્યા પછી માણસને ખબર નથી રહેતી ને ખબર નથી કે પીછા કર રહા है दुख, तेरे कदम को दबा रहा है दुख, कहां जाएगा तू. સુખ વેણીભાઈ પુરોહિતની પંક્તિ છે, बहुत अच्छा लिखा वेणी भाई पुरोहित. सुख मुझे बहुत ही अच्छा लगा है, संत वृत्ति में लिख दिया शायद उसने. कवि जब संत वृत्ति में लिखता है तो काव्य कड़ी, काव्य पंक्ति हृदय तक छू जाती है. सुख अन दुख तो तीर्थ संग, સુખ અને દુઃખ તો સંગમ છે અને સંગમ તો પાપ નાશક છે, પવિત્ર છે, તીર્થ. સુખ અને દુઃખ તો એ સંગમ છે. સુખ અને દુઃખ તીર્થ સંગમ, સુખ અને દુઃખ. એક બાજુથી સુખની ગંગા, એક બાજુથી દુઃખની જમના મિલ ગઈ, ત્રિવેણી બની ગઈ. સુખ અને દુઃખ तीरथ संग, सुख અને દુઃખ तीरथ संग, जीवन एનું નામ, जीवन एનું, बस यही तो जीवन है. जीवन का और क्या नाम. जीवन जीवन समय ने क्या छे पूर्ण विराम, समय ने कारण समय तो પોતે
તમે આલોગે તું તો વાસ્તવમાં જોગી છો ભોગી તો બની ગયો છે નવરાત્રીમાં તે વેશ પહેર્યો છે 9 દિવસ સુધી ચોકમાં રમવા માટે અસલ में तो जीव तू जोगी है ममई वांशो तूने कपड़े पहन लिए भोग के तुम है योगी ईश्वर अंश जीव अविनाशी पहचान अपने रूप को पा अपने निज रूप को हालोगे दान जोगी तमे सुख ने दुख ये संगम भले आमंत्रण ना आपीए कुंताजीनी जेम के मारा जीवનમાં દુખના પહાડો તૂટી પડે પણ આમણે આવે ત્યારે તો ભારતીયોનો સ્વભાવ છે અતિથિનો સત્કાર કરવો आ गया तो कर लो आतिथ्य बिठा लो बैठो तुम भी खुश रहो आओ जगह है हमारे पास रो लेंगे आंसू की पूंजी समाप्त नहीं हुई अभी तक आओ स्वीकार कर लो दुख का कारण जीवन सुख અને દુખ થી ભરેલું છે સુખ અને દુખ કેરી છાયા પલ પલ માં પલટાય અરે રંગ બદલતા जीवन ना रंग बदल जाए रंग बदलता जाए घेरा अक्षरे सौनी लखाणी जिंदगी रोता हसावी कैकने चाली जवानी जिंदगी उग्या प्रभातो सूर्यना संध्या मा रोज हाथ में आशा निशा मा डूबती एवी अमारी जिंदगी परमेश्वर तो पूछशे परमेश्वर तो पूछशे तने वाची किताबो कर्मनी त्यारे जवाब देशे आ मानवी के मैं खाली गुमावी भूप बने छे रंक बने छे राजा रूप बने छे नहीं भिखारी रंग बने छे राजा रूप बने छे अहीं भिखारी रंग बने भूप बने छे भिखारी रंग बने छे राजा अंकाएला लेख विधिना नवकोठी बदलाता अंकाएला लेख विधिना
शाने संध्यानारंगो आवे अने वही जाए रंग बदलता છે તો અંત આવશે आरंभ ज न होत तो कोई प्रश्न न होता लेकिन आरंभ हो गया अंत के लिए तैयार रहो आरंभ हुआ ही नहीं होता तो कोई प्रश्न नहीं उठता हम बड़ौदा आए हैं तो जाना पड़ेगा आए ही नहीं होते तो जाने का कोई प्रश्न ही नहीं उठता लेकिन जब आ ही गए हैं तो जाना अनिवार्य है बस वैसे सुख दुख का सत्य है उससे कौन बचा है न ब्रह्म के पिता बचा न ब्रह्म की मां बची हम कौन बचा ब्रह्मनी पत्नी पण न बची शकी ब्रह्मनी मां न बची शकी ब्रह्मनो पिता न बची शक्यो हम कौन राजी हो जाओ राजी हो जाओ तुलसी जी लखे महाराज नो नारी ऊपर थी विश्वास उड़ी गयो भवन भयंकर लागवा માંડ્યું મારા રામ ને વનમાં જતો કેમ જોઈ શક્યો વિચારો આવવા લાગ્યા રામ જશે મારી વૈદેહી બોલશે તો નહીં પણ મને પગે લાગી જ્યારે રડી પડશે સીતા ત્યારે હું એને શું જવાબ આપીશ હું એને એમ કહીશ કે બેટા અમારી રાજ્યની રમતે તારા સુખોને છીનવી લીધા હું શું કહીશ વૈદેહી એના કરતા વિચાર એ આવ્યો કે વૈદેહી जनकनी पुत्री है हमारी पुत्र वधु है एक कोई दिवस फरियाद नहीं करे गमे तेम कोई महिला है राम ना विरह में क्यारेक मारा महल ना कोई खूणा में बैठी बैठी हमारी पुत्री रड़ती हशे हूँ एने जईने पूछीश वैदेही बेटा दीकरा शुं थाय छे त्यारे मने एटलुं पूछे बापूजी अजी 14 वर्ष में कितना वर्ष बाकी है मैं क्या कहूं इससे तो अच्छा है मेरी मौत हो जाए बस वेदना ने महाराज को घेर लिया चारे बाजू थी अकड़ाए छे महाराज सवार पड़वानी तैयारी छे वाजिंत्रो नो अवाज वधी गयो छे अवधेश नो जय हो राजा रामभद्र नो जय हो महाराज द्वार खोलावो अयोध्या वधाय आपवा माटे उत्सुक बनी छे नाना नाना बाळको थी लई लाकड़ी ने टेके वृद्धो आज नाचे छे आज राम राजा थवाना छे आज हमारा अयोध्या नो भाग्योदय सुंदर वस्त्रो धारण कर्या छे लोकोए कई कई भवन ने घेरी उभा छे माणसो क्यारे द्वार खोले महाराज दशरथ जी आ शब्दों ने सांभળી રહ્યા છે શું મુખ બતાવું અવધવાસીઓને આખી અયોધ્યા જમા થઈ લોકો વિચાર કરવા લાગ્યા છે હજી મહારાજ કેમ ન જાય સુમંત ને બધા કહેવા લાગ્યા તમે જાઓ મહારાજને જગાડો આજ અમને નવાઈ લાગે કારણ पिछले प्रहर भूपली तजा पिछले प्रहर पिछले प्रहर भूप नीत जागा पिछले प्रहर महाराज तो रोज वहला जागे एक दूसरे को पूछ रहे हैं पहलाना जमाना में शासक क्यारे जागे अने क्यारे सुवे
એની જાણકારી પ્રજા પાસે રહેતી હતી. ક્યારે સુવે, ક્યારે જાગે, ક્યારે ક્યાં જાય, આ બધું પ્રજા જાણતી હતી. અત્યારે કોઈની કોઈને ખબર પડતી નથી. દુનિયાની અંદર દેખાય છે. ત્યારે અહીંયા તુલસી એમ લખે છે, લોકો બોલ્યા છે, અમારા વિશ્વાસનો સવાલ છે, આજ અમને નવાઈ લાગે છે, એવું બોલ્યા છે. પીછલે પ્રહર ભૂપ પ્રહર ભૂપ પીછલે પ્રહર हम ही बड़ અયોધ્યા કહે અમને નવાઈ લાગે છે, મહારાજ હજી કેમ જાગ્યા નહીં? આખા ગામે પ્રધાનમંત્રી સુમંતને પ્રાર્થના કરી, તમે જાઓ મહારાજને જગાડો, આજે કેટલો મોટો દિવસ છે, જાઓ પ્રભુ. જાહુ સુમંત જગાવહુ જાઈ, જાહુ સુમંત जाइए महाराज जाइए. लोग कितने बेताब बन चुके हैं महाराज के दर्शन के लिए. आप जाइए, अवधेश को जगाइए. जाइए प्रभु. जाओ महाराज जगाइए, जल्दी ले आइए महाराज को. लोग रो रहे, प्रेमाश्रु आ गए. आज हमारा नेत्र धन्य बनवा. जाइए. सुमंत प्रतिनिधित्व करे છે अयोध्याનું. गए भीतर, मंथरा ने प्रणाम किया, पधारिए. मंथरी महाराज क्या? बोले राजवी અને રાણી કોપ ભુવનમાં. કોપ ભુવન आज तो राम कनक ભવનમાં હોવા જોઈએ. કનક ભવનનો વિચાર આજ થવો જોઈએ. અને કોપ ભવન શબ્દ સંભળાય છે. गए धीरे धीरे, डर लग रहा है सुमंत को. जब भीतर पहुंचे तो देखा महाराज गिरे हैं धरती पर, रो रहे. राजा राम राम राम, सीता राम राम राम, राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम. एक ही आवाज मुंह से राम 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 शब्द निकल. सुमंत ने देखा ये क्या हो गया. राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, राम राम राम, सीता राम 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 राम. बोल रहे जय जीव हो महाराज. सुमंत प्रणाम करे છે. अन्नदाता रघुकुल भूषण. कौन? सुमंत. हाँ महाराज क्या हुआ? बस सुमंत ने जोता दशरथ जी बहु रड़ी पड़ी. महाराज શું છે? हाँ सुमंत, હું એમ માનતો હતો કે મેં બહુ પુણ્ય કર્યા છે, પણ આજ મને ખબર પડી મેં ગયા જન્મમાં બહુ પાપ કર્યા. મહારાજ આવું કેમ બોલો છો પ્રભુ? હા સુમંત, સુમંત સાચું માનીશ? શું?
સુમંત મારું કૌશલ્યાનું અને અયોધ્યાનું ભાગ્ય ફૂટી ગયું છે મહારાજ. આવું અમંગળ કેમ બોલો છો પ્રભુ? સુમંત ને ક્યાં બતાવ? સુમંત અમારી અવધ લૂંટાઈ રહી છે. बस गिर पड़े कुछ बोल नहीं पाए. કૈકેયીની સામે સુમંતે જોઈને પૂછ્યું, અયોધ્યાના પ્રધાનમંત્રી તરીકે મને કોઈ અધિકાર હોય તો હું પૂછી શકું, મારે જનતાને જવાબ આપવો છે કે મહારાજને શું થયું? રાણી આપ મને કહી શકશો મહારાજાને શું થયું? बताओ ना, आज क्यों रो रहे हैं? सुमंत महाराज दशरथ जी મને વાત કરે તો ખબર પડે ને. એને રામનું કઈ કામ છે. તમે એક કામ કરો, રામને અહીં ले आओ. होशियार सुमंत કહીને સુમંત को कह दिया. સુમંત સમજી ગયા કે કારણ ગમે તે હોય પણ રામનું અહીં આવવું અનિવાર્ય લાગે. મહારાજની તબિયત સુધારવી હોય. સીધા સુમંત મહેલની બહાર. લોકો ઘેરી વળ્યા. સુમંતજી બોલે, હમણાં હું કઈ કહી શકું એવી સ્થિતિમાં નથી, તમે ધીરજ રાખો. સીધે રામ ભવન. રામજી પૂજામાં બેઠા છે. આજ કોઈ દાસ દાસી રામને મહેલે નથી. સીતાજીએ સ્વયં દ્વાર ખોલ્યા છે. જેમ જનકને અને દશરથજીને પગે લાગે એમ પોતાનો પાલવ પાથરી અને સુમંતને વૈદેહી પગે લાગ્યા. ત્યારે સુમંત રડી પડ્યા. ધન્ય દીકરી, ધન્ય બેટા, તે તો રઘુકુળને ઉજ્જવળ કર્યું છે બાપ. બાપુજી, પિતાજી. સુમંતને પિતા કહે છે. શું કામ છે? આપ ઉદાસ કેમ છો? आर्य पुत्र क्या बेटा? अभी बुलाती हूं, आप बैठिए प्रभु. बेसाड़े. सुमंत साधु चरित मंत्री. रामजी पूजाમાં હતા. સીતાજીએ કહ્યું છે, ભગવાન સુમંતજી આવ્યા છે. રામજી તુરંત બહાર. પ્રણામ સુમંત બાબા. राघव बेटे. हाँ पिताजी याद कर. हाँ હું જલ્દી આવું, પણ આપ ઉદાસ કેમ? બોલે, और कोई कारण नहीं, तुम जल्दी आओ. રામજીએ પૂજાના વસ્ત્રો બદલ્યા નથી. પૂજાના વસ્ત્રોમાં જ તૈયાર. રામને એમ લાગ્યું હશે પૂજાના વસ્ત્રો બદલી અને બીજા પહેરું અને વળી પાછા એ ઉતારીને વલકલ પહેરવા પડે, એના કરતા સીધા જ વલકલ પહેરી લેવા વધારે સારું. એકદમ સુમંતની સાથે નીકળ્યા છે. લોકોની શંકા દ્રઢ બની છે. આ શું થઈ રહ્યું છે? આટલો સૂર્ય ઉપર આવી ગયો, હજી રામજીને કોઈ તૈયાર કરતું નથી. ये क्या है? सब एक दूसरे सबको पूछने लगे. कोलाहल धीरे धीरे अवध में बढ़ने लगा. आए कई कई भवन. ये सुमंत पीछे रहा. को भवन में सुमंत एक बाजू उभा रही गया. हाँ नहीं, रामजी पिताના ઉપર પહેલી વાર દુઃખ થયું. મહારાજને રડતા જોઈ રામના કમળ નેત્ર ભરાયા. આ શું છે? મારા પિતાજીને શું થયું? એક તો રામનો સ્વભાવ અતિ કોમળ. કારુણિક દિનુ